સીતારામ 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 બાપુ. ક્યાંથી આવો બાપુ? અરે બાપુ, હું તો બહુ દૂરથી આવું છું. દૂરથી આવો? હે? ઓ માય ગોડ, દૂરથી સલામ, દૂરથી સલામ. એટલે બાપુ એમ દૂરથી નહીં, તો પોકરણગઢથી આવું છું. પોકરણ કટ્ટી આવો? હા. શું લેવા આવ્યા બાપુ? અરે બાપુ, તમારે ગુરુ છે કે નહીં? ના ના. ગુરુ વિનાના છો? હા. તો અંદર બોલે એ કોણ છે? અંદર બોલે ઈ નાથા બાપા. નાથા તેજા ઓ, તેજા ટપુ હો. આ ટપુડાનો દીકરો ઓ. તો બાપુ એને બોલાવો. એને બોલાવા જો? હા. હાલો બોલાવી દો. અરે બેટિયા, બાપુ કોણ આવતી ના હે? કો ભક્તરાજ આવ્યા હે ક્યાં કહેતી ના હે? કે તમારો ગુરુ હોય તો બોલાવો. હા તો પરે કેસ તારો નથી, આજ મારો સેવદા. આવો બાપુ આવો. સીતારામ. સીતારામ બાપુ. સીતારામ બાપુ સીતારામ. શું બોલો? અરે સાધુ મહાત્મા, હા બાપા, હું તમને એમ પૂછું પૂછો. કે સામે જે ધજા દેખાય હા, એ શેની છે? બે પોલિસ્ટરની. અરે બાપુ, હા હું તમને એમ નથી પૂછતો. તો આ સામું મંદિર દેખાય હા, એ કોનું છે? મારા બાપનું મંદિર, મારા બાપનું છે. અરે સાધુ મહાત્મા, હા મંદિર તો તમારા બાપનું જ હોય, હા. પણ અંદર મૂર્તિ કોની છે? અરે ભક્તરાજ, અંદર બેઠા है भोलानाथ. અરે બાબુ, हाँ જો ભોળાનાથ નું મંદિર હોય हाँ. તો મારે એમની સેવા પૂજા કરવી છે. હટ સાલા, શાલા એને સેવા પૂજા કરી તો આપણે હું ધોવાણા કાઢી? કે ભક્ત બાપુ, હા. ખરેખર તમારા અમારા મંદિર ની અંદર જો આજ સેવા પૂજા કરવા અંદર આજ બેહવું હોય તો આજ તમારે સ્નાન કરવા જવું પડશે. અરે બાબુ, એટલામાં કઈક સારી નદી હોય હા. તો બતાવો બાબુ. નદીઓ તમને બતાવી દઉં ને સ્નાન કરતા આવો અને અમારે બેહી જાઓ. આમ જાય છે ગંગા, આમ જાય જમના, આમ જાય સરસ્વતી, આમ જાય ગોદાવરી. અહીંયા સારું લાગે ને સ્નાન કરતા આવો. ભલે બાબુ. ભલે બાપુ, હાલદિકા હાલો બાપુ. મંદિર અંદર બેહી જા, ભક્તરાજ હમણાં આવશે. હાલો પટા ઝાટકો. આવા સ્નાન કરે રૂડા સ્નાન કરે, અજમલ રાય વાલા સ્નાન કરે. આવા સ્નાન કરે રે રૂડા સ્નાન કરે, અજમલ રાય વાલા સ્નાન કરે. હે 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 ગંગા ને યમુના તમે અમારી માવડી માતા. હે માતે સે આવા સ્નાન કરે, અજમલ રાય વાલા સ્નાન કરે. ઓ તારી ધૂન લાગી, બોલ તારી ધૂન લાગી છે. તારી ધૂન લાગી, બોલ તારી ધૂન લાગી છે. કૈલાસના વાસી તમારી ધૂન લાગી ભોળા. હા ભોળા. કૈલાસના વાસી તમારી ધૂન લાગી ભોળા. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી છે. ભલે નાગ કાળા તમારી ધૂન લાગી, ભલે નાગ કાળા તમારી ધૂન લાગી ભોળા. ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ. અજો બોલો ના ચલો, એ દુખો ના થાય લો, એ દાતો મારી વાને અજો બોલો ના ચલો. મારા
ઢાલક ઢોલક થાય એ ઢાલક ઢોલક થાય રે ઢાલક ઢોલક થાય વિષ્ણુના ભાઈ કોડિયા ઢાલક ઢોલક થાય એ ઢાલક ઢોલક થાય રે ઢાલક ઢોલક થાય રે ઢાલક ઢોલક થાય ઈ વળી કૈલાસ ઢાલક ઢોલક થાય ઢોલક થાય રે ઢાલક ઢોલક થાય ઇન્દ્રના ઇન્દ્ર સંગ્યા ઢાલક ઢોલક થાય આગળના ઋષિ મુનિયા હા હજાર હજાર વર્ષ તપે થતા છતાં મારા ઇન્દ્રસુને ઉની આસ નથી આવતી આજ કાલનો કાળા માથાનો માનવી આજ શિવની તપસ્યા ધરી બેઠો છે આજ 12 માસ નહીં આજ 12 દિવસ નહીં આજ ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારો ઇન્દ્રસન પોપના પાંદરા મફક હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે તો આજ હજી એને ખબર નહીં હોય કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન છીનવી લેવું એ કોઈ આજ સહેલી વાત નથી તો લઈ આજ મારી શમશેર અજમાવી આજ એના ધરતી મસ્તક કેમ થયું આજ મારી શમશેરનો પેલો વાર કરતા આજ મારી શમશેર પાછી ભરે છે તો આજ એમાં મને કઈ સમજણ પડી નહીં જ્યાં દેવ લોકમાં સભા પ્રાણી ત્યાર દેવ બ્રહ્માએ વચન આપ્યું હતું હે ઇન્દ્રદેવ જ્યાં તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લઈ આજે દેવ બ્રહ્માને બોલાવી આ દુઃખના નિવારણ કરવું આ કરો બોલાવો એ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવા જોડે એ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવા જોડે એ આવજો તો મોહન મોહની આવજો તો મોહન મોહની આવજો તો મોહન મોહન ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા હવા જોડે ત્યાં ઇન્દ્ર બોલાવો બ્રહ્માયા રે આવો દેવ બ્રહ્મા આવો ત્યાં ઇન્દ્ર બોલાવો બ્રહ્માયા રે આયા તપોવન જાય આયા તપોવન જાય ઇન્દ્ર બોલાવો બ્રહ્માયા રે કહો દે આય સુધી બોલાવો કારણ અરે દેવ બ્રહ્મા આજ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો અરે દેવેન્દ્ર તમે મુખે સાંભળવું જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો ક્યાંકના ઋષિ મુનિયા હજાર હજાર વર્ષ તપ થતા છતાં મારા ઇન્દ્રસને ઉની આસ નથી આવતી આજ કાલનો કાળા માથાનો માનવી આજ શિવની તપસ્યા ધરી બેઠો છે આજ 12 માસ નહીં આજ 12 દિવસ નહીં આજ ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ભૂપના પાંદરા મફક અલગ ઢોલક ઢોલાવી રહ્યો છે જો આ વિશે આજ આપ જાણતા હોય તો આજ કહો નહીતર આજ્ઞા આપો ધરતી મસ્તક જુદા કરી આપણે અરે દેવેન્દ્ર આ વિશે હું કઈ નથી જાણતો જો આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે વિષ્ણુ જરૂર જાણતા હશે. આજ દેવ વિષ્ણુને પણ સમરી હાજર કરો યા જે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવનો જાય આવજો તપોવનો જાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો દેવ વિષ્ણુ આવો દેવેન્દ્ર અરે દેવ વિષ્ણુ આજ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો તમારા મુખે સાંભળવા માંગુ જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો કે આગળના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તમે ધરતા છતાં મારા ઇન્દ્રસનને ઉની આસ નથી આવતી આજ કાલનો કાળા માથાનો માનવી આજ શિવની તપસ્યા ધરી બેઠો છે આજ 12 માસ નહીં આજ 12 દિવસ નહીં આજ ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ભૂપના પાંદરા મફક હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે જો આ વિશે આજ આપ જાણતા હોય તો આજ કહો નહીતર આજ્ઞા આપો ધરતી મસ્તક જુદા કરી અરે નહીં ઇન્દ્રદેવ શાંત આવા વિશે કાંઈ નથી જાણતો જો આ વિશે આજ તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે તારાથી મોટા શંકર આજ દેવ શિવશંકરને સમરી હાજર કરો બોલાવો ભગવાન બોલાવો યા જ વિષ્ણુ બોલાવે શંકરિયા આવો જો રે
દેવતાઓ એ તો મારો લાડીલો પ્રેમનો ભક્ત છે માટે તમે ત્રણે દેવ તમારા લોકમાં જાઓ એવા ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં દેવ સાયલા તિલોક પુરીએ જીરે તડે દેવ સાયલા તિલોક પુરીએ સપના હે અપીને ભોળાનાથ મળજો આ વિષ્ણુ ભગવાન પાર્વતી તમે જાવો ને પાર્વતી ચાલ્યા કૈલાસ પુરીની મોજા ઓ જીરે પાર્વતી ચાલ્યા કૈલાસ પુરીની મોજા એવા સપના આપીને સ્વામી વેલાયા આવજો એવા ઘોડા ઘોડાય ઘડી યુગ છે ધીરે ઘોડા ઘોડા ઘડી યુગ છે એવા સપના હે પૂરે માં જમરા રે અજમલ રાય તમે દરી કામાં જાઓ ધીરે અજમલ રાય તમે દરી કામાં જાઓ એવો દરી કાનો નાથ તમારા દુખડા ભાગશે સવા શેર ઘીના લાડુ વાળજો ધીરે હો સવા શેર ઘીના લાડુ વાળજો એવો પ્રભુને જ મારી પછી તમે જમાજો રે ઘડો જમનાની જારી લેજો ધીરે હો જના જમનાની જારી લેજો એવા પ્રભુના હે બાવળિયા પકડીને શરણાગત લેજો અરે તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ જરૂર તમારો તો ઉખડા ભાંગશે અને જો તમે મારી આશાએ આવ્યો હોય તો હું શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો પણ નથી વાહ મહાદેવ વાહ જય ભોળાનાથ